ભાઈ વજાભાઈ થાળકિયા છે. રાધનપુર બસ સ્ટેન્ડથી રસ્તો બાબતનો રસ્તા જવાનો રસ્તો છે. ત્યાં આગળ માધવ સિટી પોઈન્ટની બાજુમાં નર્સરી બાગ, એમાં અત્યારે પાણીના ભરાવ વધારે હોવાના કારણે, તળાવ ઓવરફ્લો હોવાના કારણે પાણી અત્યારે મિનિમમ 2.5 થી 3 ફૂટ કેડ સાથે સામે પાણી ભરાયેલું છે આખા વાસની અંદર. મિનિમમ મકાન ઓછામાં ઓછા 50 થી 55 મકાનમાં વસ્તીનો વધારો છે. બધા માણસો વધારે અવર સવર થયા છે, પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી. જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળ અને ધર મુકલ છે નગરપાલિકાવાળાને, વર્ષોથી અહીંયા પાણી નીકળે છે, પણ આજના સમયની અંદર 2 ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી ને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે. તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા કરો. આ અમારી અરજી નગરપાલિકાને 3 થી 4 ફેરા અરજી હર સાલ આલીએ છીએ. આ ફેરા પણ આલેલ છે, પણ છતાંય કોઈ અમારું ધ્યાન ધરતા નથી. તે આજે પણ અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ, અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ, એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પરિસ્થિતિ જોઈને, આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈ કરીને આ પાણી નિકાલવાની કંઈક કોશિશ કરજો. અને અમારા ઘરોને જે કોઈ માણસો આ વાસની અંદર પડ્યા છે એમને તકલીફ મોટા પાયે ખાવા પીવાની, જીવજંતુઓને બહુ તકલીફ છે. તો એનો કોઈક સહકાર કરીને અમને કોઈક સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે. શું નામ તમારું? અમારું નામ અમરસિંહભાઈ વજાભાઈ થાળકિયા.